સુરતના ડિંડોલીમાં સ્લેબ ભરવાની કામગીરી વખતે 15મા માળેથી પટકાતા બેના મોત. ડિંડોલી ડીમાર્ટ પાસે નિર્માણાધીન માધવ ફેસ્ટના 15મા માળે કામ કરી રહેલા બે શ્રમિકો નીચે પટકાયા હતા. ગંભીર ઇજાને પગલે બંને મજૂરના સ્મીમેર હોસ્પિટલમાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના જામવાના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં ડીમાર્ટ પાસે નિર્માણાધીન માધવ ફેસ્ટમાં કડિયા કામ કરી દૂધો હરજી હંગારિયા પત્ની અને 3 સંતાન સહિતના પરિવારનું ગુજરાત ચલાવે છે. દરમિયાન દૂધો અને શ્રમિક ધર્મેશ સાથે 15મા માળે બેલનું કામ કરી રહ્યા હતા. તે વેળા ટેકો ખસી જતા અકસ્માતે નીચે પટકાયા હતા. ગંભીર અકસ્માત બાંધકામની સાઇટના કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ તાત્કાલિક નીચે પટકાયેલા દૂધા અને ધર્મેશને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં માથા સહિત શરીરના વિવિધ ભાગમાં ગંભીર ઇજાને પગલે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બંનેના પરિવારજનો ઘટનાને પગલે સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ટીમ સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી માટે પહોંચી હતી. જ્યારે સ્થળ તપાસ માટે પણ ટીમ રવાના થઈ હતી. દૂધોના મોતને પગલે 3 સંતાનો પિતાનું છત્રછાયા ગુમાવી હતી. સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.